Hello dear students, welcome once again in our video lecture of structure of atom. In our previous video, we have seen the energy difference of electron between two energy levels, and we have calculated some numerical problems also. Or I have given you some questions to solve in your homework, and these are the questions. What will be the energy difference when electron goes from third energy level to second energy level? એટલે તમારે એનર્જી ડિફરન્સ ડેલ્ટા ઈ પણ ફાઇન્ડ કરવાનો હતો આ ફોર્મ્યુલાની મદદથી, અને ડેલ્ટા ઈ આવી જાય એના ઉપરથી તમારે એનું લેમડા પણ કહેવાનું હતું. મેં કહી દીધું હતું કયા રિજિયનમાં એ લેમડા આવશે. વિઝિબલ રિજિયનમાં આવશે એનો અર્થ એવો થયો કે 400 થી 700 નેનોમીટરની રેન્જની વચ્ચે. યોર આન્સર શુડ કમ બિટવીન the value of wavelength will be between 400 to 700 nanometer. Then if electron goes from fourth energy level to third energy level, then what will be the amount of energy which was emitted? Okay, so marker is also emitted. So energy emitted આપણે find કરવાની હતી અને લેમ્ડા પણ આપણે find કરવાનું હતું, અને એવી જ રીતના ફોર્થ માંથી સેકન્ડ માં જાય તો આ બધા એવા ટ્રાન્ઝિશન હતા in which electron is moving from higher energy level to lower energy level. In that condition, electron will emit some amount of energy. So the value of delta E will be negative in all these three cases, and lambda will have the value which falls in either visible region or infrared or visible. તો આના આન્સર શું આવવા જોઈએ એ હું અહીં લખી દઉં છું. પ્રેક્ષાબેન છે એમને તો આન્સર આપી પણ દીધા છે આપણા યુટ્યુબના વિડીયોની કમેન્ટની અંદર, અને એમના બધા જ આન્સર સાચા છે. અને એમને એક બહુ સરસ ક્વેશ્ચન પણ પૂછેલો છે. આગ્રહ કરું કે તમે પણ એ ક્વેશ્ચન જુઓ, જેનો આન્સર પણ મેં એમાં આપેલો છે. બાળકો, ક્વેશ્ચન થવા જોઈએ. તમને કંઈક ક્વેશ્ચન થશે તો તમે કંઈક નવું જાણી શકશો. બાકી તો અહીંયા હું બોલું છું ને તમે સાંભળો છો, એ તો જે હતું એ જ નોલેજ છે, એમાં કઈ નવીન નહીં તમને જાણવા મળે. પણ તમારા મનમાં કોઈ ક્વેશ્ચન થાય, એ ક્વેશ્ચનના આન્સર સુધી તમે પહોંચો અથવા તો કોકને પૂછી અને એના આન્સર વિશે જાણવાની ટ્રાય કરો, તો તમારું નોલેજ વધશે. જે માણસોને ભૂતકાળમાં ક્વેશ્ચન્સ થયા છે ને, એનાથી જ નવીન વસ્તુઓ, નવું નોલેજ બહાર આવ્યું છે. સફરજન નીચે પડ્યું તો ન્યૂટનને ક્વેશ્ચન થયો કે આ નીચે જ શું કામ પડ્યું, ત્યારે ગ્રેવિટેશનલ ફોર્સની વાત આપણા સુધી પહોંચી. તો ક્વેશ્ચન થવા જરૂરી છે બાળકો, ક્વેશ્ચન થવા જ જોઈએ. ક્વેશ્ચન ખાલી અમારે ના પૂછવાના હોય, જેમ મેં તમને પૂછ્યા. આ તો હાવ સિસ્ટમ થઈ ગઈ છે કે ટીચર્સ ક્વેશ્ચન પૂછે, પેપર સેટર ક્વેશ્ચન પૂછે, ઇન્ટરવ્યુઅર ક્વેશ્ચન પૂછે. વાત સાચી, બટ યુ શુડ આસ્ક ધી ક્વેશ્ચન. તમને ક્વેશ્ચન થવા જોઈએ તો તમારું નોલેજ વધશે. તમારે ક્વેશ્ચન પૂછવાના, અને મને ગમશે જો તમે ક્વેશ્ચન્સ પૂછશો તો. એટલે આશા રાખું કે તમને ક્વેશ્ચન થાય અને એ ક્વેશ્ચન તમે પૂછો. ઓકે, તો ક્વેશ્ચન મેં પૂછેલા હતા, તમે સોલ્વ કરેલા છે, એના આન્સર હું અહીં આપી દઉં છું, તમે મેચ કરી લેજો એની સાથે. તો પહેલો ક્વેશ્ચન છે, એની ડેલ્ટા E ની વેલ્યુ આવશે -3.3052 into 10 to the power -19 જૂલ. ડેસિમલ પોઈન્ટ પછીના કેટલાક ફિગર માં કંઈક ફેરફાર જોવા મળે, બટ almost it comes near -3.052 into 10 to the power -19 joule. This is the energy which was emitted by an electron when it falls from third to second energy level. Okay, now if you count the value of lambda by using the formula, lambda is equal to hc upon E. Now there is no need to put the negative sign of this energy, because this sign only indicates the energy is emitted. There is no mathematical importance for this negative sign in this formula. Okay, so if you put the values of H and C, H is 6.626 into 10 to the power -34, C that is speed of light 3 into 10 to the power 8, અને આપણે એવું કીધું હતું કે બેનું મલ્ટીપ્લિકેશન તમારે યાદ રાખવાનું 19.87 into 10 to the power -34 માંથી ઓલા 8 જાય એટલે -26. એ તમારે ફિગર યાદ જ રાખી લેવાનું, કારણ કે ક્યારેક વિધાઉટ કેલ્ક્યુલેટર ગણવું પડે તો એટલો આપણો સમય બચે.
અને એને તમે ડિવાઈડ કરશો આ E ની વેલ્યુથી એટલે તમારી વેવલેન્થ આવશે 651 નેનોમીટર. આની નજીક આવવી જોઈએ તમારો આન્સર. And as it is 651, that means it falls between 400 to 700 nanometer. So it is in visible region. This was the answer of this first question. આશા રાખું છું તમારે પણ આ જવાબ આવ્યા હશે. Okay, now second question. When electron falls from fourth to third energy level, energy will also be emitted. And here, if electron fallen from third to second, here it is falling from fourth to third. The energy which was emitted, that means negative sign, will be minus 0.10355 multiplied by 10 to the power minus 18 joule. This was the value of energy emitted when electron falls from fourth to third. હવે જુઓ તો થર્ડ માંથી સેકન્ડ માં ગયો ને ત્યારે જાજી એનર્જી એમિટ કરી. ફોર્થ માંથી થર્ડ માં જાય ત્યારે એટલી એનર્જી એમિટ નથી કરતો. That means the energy difference between third and second energy level is larger than the energy difference between fourth and third energy level. So it is quite natural. આપણે એવું અહીં શીખી પણ ગયા છીએ. And the wavelength will be 1918.8. 1918.8 nanometer. This will be the answer of your wavelength if you put these values into this formula. And as it is 1918, that means it is larger than 700 nanometer. And if the wavelength is bigger, then the spectrum will be infrared. This is visible region which falls from 400 to 700 nanometer. 700 nanometer થી વધુ wavelength હોય તો એને infrared કહેશું. તો infrared માં આવશે. Okay. Now again, electron falls from fourth to second energy level, and in that case, the energy emitted will be negative 0.4087 multiplied by 10 to the power minus 18 joule. This was the answer of energy emitted. And the wavelength will be 486.1 nanometer. So again it falls between 400 to 700 nanometer. Naturally it is in visible region. So this was the answers of the questions which I have asked to you to do in your homework. તો હવે તમે મેચ કરી લીધા હશે. નો કર્યા હોય તો આગ્રહ કરું છું કે એક વખત પાછું આનું કેલ્ક્યુલેશન કરજો. The topic of our today's video will be the particle nature of electron or dual nature of matter. આપણે ઇલેક્ટ્રોન ની આ વેવ નેચર ને તો કન્સિડર કર્યો. ઇલેક્ટ્રોન ના હજી વેવ નેચર ઉપર આપણે ડિસ્કશન કરશું જ, પણ હવે ડી બ્રોગલી ઇક્વેશન આપણે ભણવાના છીએ. ધેટ મીન્સ according to de Broglie, light is having particulate nature. લાઇટ ને વેવ નેચર તો હતો જ, પાર્ટિક્યુલેટ નેચર પણ હતો. તો હવે એના કોઈ પણ મેટર ને, બ્રોગલી નું તો એવું સ્ટેટમેન્ટ હતું કે all matters can have dual nature. They can have wave nature as well as particle nature. તો એના વિશેની ડિસ્કશન આપણી આજના વિડિયોમાં આપણે કરવાના છીએ. Okay students, so these were the questions of homework. Now let us move to our next topic. This is the de Broglie equation. અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા હતા that was the quantum mechanical model of atom. Now we are going to learn about the wave mechanical model of atom. Two scientists, Louis de Broglie and Erwin Schrödinger. These two scientists and their concepts are very useful for us to understand the wave mechanical model of an atom. So let us start with the de Broglie equation. This was the French physicist. In 1924, Broglie argued that if light is considered as particle as well as wave, so according to de Broglie, he says that it can be true for each and every metal particle also. Each metal can be considered as having wave nature as well as particle nature. De Broglie argued about that.
he stated that if light is considered is having a dual nature, then according to me, all particles can also have dual nature. That means this particle is having particle nature as well as wave nature. And Broglie stated that the wavelength associated with moving small particle is inversely proportional to its momentum. According to de Broglie, the wavelength of a particle which is moving, આનો અર્થ એવો થયો કે the Broglie equation cannot be applied to a steady particle. Particle should be in motion. So each moving particle is having some wavelength. So wavelength is associated always with moving particle according to de Broglie. And the wavelength of that moving particle is inversely proportional to its momentum. That means if the momentum is maximum, then the wavelength of that particle will be minimum. હવે ડી બ્રોગલીએ જે કીધું એ હું તમને આપણા એક્ઝામ્પલ થી એને સમજાવવાનો પ્રયત્ન કરું, જરાક ધ્યાનથી સમજજો. પહેલેથી એક વોર્નિંગ આપી દઉં છું કે અત્યારે હું જે કંઈ તમને એક્ઝામ્પલ બતાવવા માંગુ છું સાયન્ટિફિકલી એક કરેક્ટ ઇલ્યુસ્ટ્રેશન નથી, પણ છતાંય આ વસ્તુ સમજાવવા માટે મારે તમને એક્ઝામ્પલ આપવું પડશે. ધ્યાન દેજો બરાબર. હું એવું વિચારું કે અહીંયા મારી પાસે એક બોલપેન છે અને આ બોલપેન અત્યારે અમુક ઊંચાઈથી નીચે પડે છે. અહીંથી બોલપેન પડે છે, ધ્યાનથી તમે જોજો, બોલપેન પડે છે. હજી એકવાર. તો આ બોલપેન પડી, મૂવિંગ પાર્ટિકલ કહી શકશું આને. As it is moving particle, according to de Broglie, some wavelength should be associated with it. And if it is having wavelength, that means if it is having wave nature, તો એની તો મોશન કંઈક આવી હોવી જોઈએ ને. જો તો જરાક ધ્યાનથી એવી આમ આમ કરીને વેવ ટાઈપ ઈ નીચે પડે છે, જો મને તો નથી લાગતું ભાઈ, સીધી જ જાય છે, વેવની જેમ નથી જાતી. એટલે એનો અર્થ એવો થયો કે પેલી નજરે તો એવું નથી લાગતું કે આમાં વેવ હોય. તો શું ડી બ્રોગલી ખોટા? થોડુંક બીજું એક્સપેરિમેન્ટ કરીએ. માની લ્યો કે now I have a piece of paper and let us do the same experiment with this. This is a piece of paper. It is also a particle. It is having some mass also. So now if this particle falls, it falls like a wave. Just look at it carefully. So it is having a wave nature. તો અહીં તો આપણે કહી શકીએ કે હા, આ પાર્ટિકલ તો વેવ ની જેમ જાય છે. શું કામે પેનમાં વેવ નહોતા દેખાતા ને આમાં દેખાય છે? The reason is the momentum of this particle is very small. What is momentum? You know very well. Momentum P means m into v. Now, the velocity of this particle is suppose 10 meter per second, but the mass of this particle is some microgram. So the product of m into v, that is momentum, is very small for this piece of paper. But in case of this ball pen, though its velocity remains 10 meter per second, g ને લગોલગ એની velocity છે એવું સમજીએ, પણ the mass of this ball pen is much more greater than the mass of this piece of paper. That means the total momentum in case of this ball pen is much more greater than the total momentum for this paper. That means higher the value of momentum,
smaller will be the wavelength according to de Broglie. So the formula which was given by de Broglie is lambda is equal to h upon p. This is the formula, or it is also known as the de Broglie equation. If you have higher value of momentum, in that case wavelength will be smaller. So this pen is having wave nature, but the wavelength associated with this pen is very small. We cannot measure the wavelength of this pen. But in case of this piece of paper, as the momentum for this piece of paper is very small, so its wavelength can be seen or measured. તો આ પેન અને પેપરના એક્ઝામ્પલથી મેં તમને ડી બ્રોગલી ઇક્વેશન સમજાવી. હું પાછું એક વખત બોલી દઉં, this is not the proper illustration for de Broglie experiment, because હું એક વાક્ય લખું છું. This equation can be applied only to small moving particles like electron, proton, neutron and hydrogen atom only. સ્મોલ પાર્ટિકલ ને જ એપ્લાય કરવાનો. કેવા સ્મોલ? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને બહુ તો હાઇડ્રોજન, એને જ લાગુ પડે. But if you are considering about the particle of a sand, then it is much more heavier than this particle. આ તો જોઈ ન શકાય એટલા નાના છે, એને જ ડી બ્રોગલી પ્રિન્સિપલ લાગુ પડે, બીજાને નહીં. So here de Broglie equation represents that matter is also having wave nature. Light was wave, it was having particle nature. So according to de Broglie, all particle must have wave nature. But particle on which de Broglie equation can be applied are smallest and moving particle. If they are not small like electron, proton, neutron and hydrogen, then the Broglie equation cannot be applied to them. That means we cannot apply this equation to our pen and paper because they are not the small moving particle. They are moving particle, but they are not small. Small in the sense electron, proton, neutron અને હાઇડ્રોજન ને જ તમે સ્મોલ પાર્ટિકલ તરીકે કન્સિડર કરી શકો. એટલે બહુ ખાસ ધ્યાનમાં રાખજો. મેં ભલે એક્ઝામ્પલ તમને આ ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે પેનનું પેપરનું લીધું, બટ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ કરેક્ટ એક્ઝામ્પલ. આ પણ તમને ચોખવટથી કહી દઉં છું. આ લાગુ પડે ખાલી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન. બીજું, the particle must be small as well as moving. Now just look at here carefully. If this particle is not moving, in that condition its velocity will be zero. And if velocity will be zero, instead of p you can write mv. So lambda is equal to h upon mv. Now if velocity is 0, 0 multiplied by anything becomes 0. And if 0 is at the denominator, then the value of lambda will become infinite. 0, h divided by 0 will give us infinite. So its wavelength will be infinite. That is not possible, not measurable. So ત્યારે પછી આ ફોર્મ્યુલાનો કોઈ મીનિંગ ન રહે. Therefore, this de Broglie equation can be applied only to small as well as moving particles. હજી આના ઉપર આગળ ડિસ્કશન કરશું આપણે. વિડિયો પોઝ કરી બોર્ડ ઉપર જેટલું લખેલું છે એટલું પહેલા લખી. Okay. Now we have de Broglie equation which states that matter is having wave nature. હવે જુઓ રમત, બધા સાયન્ટિસ્ટ જે વાત કહી ગયા છે એ બધી હવે આપણી સામે છે. We know that Planck energy of photon
E is equal to h nu or E is equal to hc upon lambda. This is the Planck's equation. કોના માટે? Light માટે. This is the particle nature of light. But according to de Broglie, wavelength of particle, moving particle, lambda is equal to h upon mv. Now this is equation 2. તો આપણી પાસે બે વસ્તુ છે. હવે જોજો, હું એક વસ્તુ તમારી સામે રજૂ કરું છું કે આ બે અલગ અલગ છે. પ્લાન્ક પ્રકાશની સાથે એસોસિએટેડ વાત કરે છે કે પ્રકાશ એને પાર્ટિકલ નેચર હોય. Light was considered as wave initially, but Planck stated that light is particle and we can find the energy of light particle by using this formula. But in 1924, de Broglie stated that if light, which was wave, considered as particle, then I, de Broglie, state that particles which are having particulate nature must have wave nature also. And according to me, the wavelength of that particle can be calculated by using this formula. એક જણો પ્રકાશને કણ કઈ અને એની એનર્જી ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા આપી દે છે. બીજો એક વ્યક્તિ કણને તરંગ કહીને એની વેવલેન્થ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા આપી દે છે. હવે આપણી પાસે આ બેયની વાતો છે, બેયને ભેગી કરી દઈએ. જોજો ધ્યાનથી. If you put the value of this lambda in this equation, so putting value of lambda in equation 1, we will have the equation like this. E is equal to hc upon, instead of lambda I can write h upon mv. So here h upon mv. So this h will be cancelled. And ultimately we will have the formula E is equal to C M V, because this is denominator of denominator, so it goes to numerator. છેદનો છેદ અંશમાં. E is equal to C M V. હવે આ થોડું ગોઠવું. E is equal to M પહેલા લખું, C and V. C is speed of light, velocity of light. V is velocity of particle or speed of particle. So both these symbols represent the speed. Now speed multiplied by speed, that means square of speed. So you can write this formula as m speed square c square. Can જાણીતું લાગે છે? This is the formula which was given by Albert Einstein. E is equal to mc square. તો જુઓ, પ્લાન્કના ફોર્મ્યુલા અને ડી બ્રોગ્લી ઇક્વેશન ને તમે કમ્બાઇન કરો, then you will get the Einstein's equation. Then according to Einstein, energy is associated with mass and energy is also associated with waves. આપણે એ તો ગયું. અને પહેલાના લેક્ચર્સમાં આપણે વેવની એનર્જી ફાઇન્ડ કરતા હતા, વેવલેન્થ પણ એની ફાઇન્ડ કરતા હતા, તમે હોમવર્ક કર્યું. અને એનર્જી માસની સાથે પણ કોરિલેટ થયેલી છે, એનર્જી વેવની સાથે પણ કોરિલેટ થયેલી છે. આવું ઇક્વેશન આઇન્સ્ટાઈનનું આવી જાય છે. આપણે પણ ડિરાઈવ કરી શક્યા આ બેનો ઉપયોગ કરી. તો આ મજા છે સાયન્સની, આપણે જેટલું ગણીએ એટલાને ઉપયોગમાં લઈ શકીએ. પછી એક બીજી બહુ સરસ મહત્વની અને મસ્ત વાત આપણે કરવાના છીએ, બરાબર ધ્યાનથી જોજો. પહેલા આટલું પોઝ કરીને લખી લો, પછી આગળ વધીએ. ઓકે, તો ઇંક ને આપણે ભાઈ રીફિલ કરી લઈએ, જરૂર પડશે એની. તો તમે ત્યાં સુધીમાં એટલું જરાક મેમોરાઇઝ કરી લો કે આપણે શીખાતા Bohr's atomic model, and according to Bohr, electron can revolve only on those orbits for which the angular momentum is
whole number multiple of h upon 2 pi આપણે એ શીખાતા. સો ઇન્ટિગ્રલ મલ્ટીપલ ઓફ h upon 2 pi હોય એ વાજ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતો હોય. તો હવે એ વાતને ધ્યાનમાં લઈ અને એને પણ ડી બ્રોગલીની સાથે એસોસિએટ કરીએ. બોરનું મોડેલ ક્વોન્ટમ મિકેનિક્સ મોડેલ હતું, બોરનું વેવ મિકેનિકલ મોડેલની વાત છે, છતાં એ બેયને આપણે કમ્બાઈન કરીએ. જોજો. Angular momentum of an electron mvr is always whole number multiple of h upon 2 pi. This was Bohr's formula. હવે જુઓ બોહર કેવું કહે છે એને આપણે સમજીએ. બોહર એવું કહેતો હતો કે this is the nucleus of an atom and electron is revolving around the nucleus in a circular path. This circular path is considered as orbit. And Bohr also stated, given us the formula to find out the radius of the orbital. એના ફોર્મ્યુલા આપણે શીખી ગયા છીએ. એંગસ્ટ્રોમમાં એની રેડિયસ ફાઇન્ડ કરતા હતા આપણે. તો બોરના મત મુજબ the radius of an orbit remains constant for each orbit. ફર્સ્ટ ઓર્બિટ કરતા સેકન્ડ ઓર્બિટની જુદી, એના કરતા થર્ડ ઓર્બિટની જુદી. આપણે કેટલા બધાની રેડિયસ ફાઇન્ડ પણ કરેલી છે. હાઇડ્રોજનની ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ઓર્બિટની, ને હિલિયમની ફર્સ્ટ ઓર્બિટ ને હાઇડ્રોજનની ફર્સ્ટ ઓર્બિટ, એને કમ્પેર પણ આપણે કરી હતી રેડિયસને. તો બોરની રેડિયસ તો આવી છે. હવે આપણી પાસે નવો કન્સેપ્ટ છે કે if this electron is moving around the nucleus in circular path according to Bohr, then it is okay. But when you have de Broglie equation or you have the concept of de Broglie, then according to that concept, any small moving particle is having wave nature. And small means you can consider electron, proton, neutron and hydrogen. So here electron is moving particle moving around the nucleus. Electron is the small particle, so it is small, it is moving, so it fulfills the de Broglie criterion. That means this electron must have wave nature according to de Broglie. And if electron is having wave nature, then its motion will not be like this circular path. It will be like this. Though it is revolving around the nucleus, but it is moving like a wave. So this is an electron wave. According to Bohr, the path of electron around the nucleus is circular, but according to de Broglie, the path of electron will be like this wave. Because electron is having a wave nature, it is smallest particle and it is moving also. તો એ વેવ ની જેમ ફરતું હોય. હવે જોવા જેવી વાત. If electron, the path of electron, if we consider the path, then it starts from here. અહીંથી શરૂ થાય અને અહીંયા આટો મારીને પાછો અહીંયા જ પહોંચે તો એને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? The distance traveled by the electron is equal to the perimeter of the circle, parig. That means it is 2 pi r. હવે આ તો સિમ્પલ મેથેમેટિક્સ છે ભાઈ. ઇલેક્ટ્રોને આ સર્ક્યુલર પાથ ઉપર મૂવમેન્ટ કર્યું તો એને ટોટલ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? અહીંથી શરૂ કરીને અહીં સુધી પાછો આવી જાય. સો ઇટ ઇઝ equal to the perimeter of this circle, that is 2 pi r. But this distance traveled by electron can also be calculated by wavelengths. Suppose અહીંયાથી આટો મારીને વેવ તરીકે અહીંયા પહોંચે તો અમુક વેવલેન્થ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું ને, આ ઓલા જેવી વાત છે કે હું આમ પગલા ચાલી અને એક સર્કલને આટો મારું
તો મારા દ્વારા ચાલેલું ડિસ્ટન્સ કેટલું, તો 2πr જેટલું. પણ એ 2πr ડિસ્ટન્સ ટ્રાવેલ કરવામાં કોઈ એમ પૂછી શકે ને કે મેં 100 પગલા ચાલ્યા ત્યારે 2πr ડિસ્ટન્સ ટ્રાવેલ થયું. તો અહીંયા અમુક વેવલેન્થ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. સપોઝ the total wavelengths in this circular path are n. So the distance traveled by electron in this circular path is also considered as n lambda. Lambda is the wavelength. n જેટલી wavelength આને ટ્રાવેલ કરી. 1 2 3 4 5 એમ કરીને n. તો n જેટલું ટ્રાવેલ કર્યું અને એ ડિસ્ટન્સ કેટલું, તો કે આના પેરીમીટર જેટલું 2πr. n lambda is equal to 2πr. But instead of lambda, according to de Broglie, you can write h upon mv. So let us put the value of lambda. So n into h upon mv is equal to 2πr. જો હવે તમને કંઈક ધીમે ધીમે રસ્તો દેખાવા માંડતો હશે કે હું શું કરું છું. Now if this mv goes to that side, so we will have m, v and r. And 2π ના બાજુ લઈ આવીએ. So ultimately nh upon 2π is equal to mvr. This is the formula. તો વિચાર તો કરો કે બોહરે એટોમિક મોડેલ આપ્યું કેટલા વર્ષો પહેલા. એને જે પોસ્ટ્યુલેટ આપેલી, જે વાત આપણી સામે રજૂ કરેલી, એના પછી વર્ષો વયા ગયા અને 1924 પછી ડી બ્રોગલી પોતાના પ્રિન્સિપલ્સ રજૂ કરે છે. એનો ઉપયોગ કરો અને તમે એના ઉપરથી બોરે આપેલા સ્ટેટમેન્ટને પ્રૂવ કરી શકો છો. આનો અર્થ એવો થાય, સંસ્કૃતમાં એક કોટેશન છે, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એકમ સત, સત્ય એક જ હોય. વિપ્રાહ એટલે જાણકાર કે નોલેજેબલ જ્ઞાની માણસો. બહુધા વદંતી, એને જુદી જુદી રીતે બોલતા હોય છે. સત્ય એક જ હોય પણ સમજુ માણસો એને જુદી જુદી રીતે રજૂ કરતા હોય. તો this is the universal or single truth, but it is presented by two different scientists in two different ways. એની રજૂઆત જ જુદી છે, વાત એક જ છે. આપણે કદાચ આપણી અણસમજણને કારણે એને જુદું સમજી બેસીએ, પણ એ છે એક જ. તો આ બધી વાતો આ સ્ટ્રક્ચર ઓફ એટમ ચેપ્ટરમાં કેટલું બધું છે બાળકો, કે જેને તમે એકબીજાની સાથે કોરિલેટ કરી અને તમે પોતે પણ આનંદ માણી શકો કે હા, મેં મારી રીતે કંઈક જાણ્યું. આ તમારું પોતાનું કહેવાય. કારણ કે એક પ્રિન્સિપલ તમે શીખી ગયા હતા, એક તમે આજે શીખા ડી બ્રોગલીનું ઇક્વેશન, અને એમાં ડી બ્રોગલી ઓલા ઇલેક્ટ્રોનને વેવ કહી દે છે. બોર એમ કહેતો કે ઇલેક્ટ્રોન આમ ફરે છે, ડી બ્રોગલી કહે છે કે ઇલેક્ટ્રોન તો વેવની જેમ ફરતો હોય. અને જો એ બેયને તમે આમાં કમ્બાઈન કરો તો પણ બોરે આપેલી વાતને તમે સાચી જ સાબિત કરી શકો છો. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ડી બ્રોગલી ઇક્વેશન. આ વિડીયોમાં આપણે ખાલી ડી બ્રોગલી ઇક્વેશન અને એનો થોડો ઘણો ઉપયોગ જ ભણ્યા. હવે એની મદદથી ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ કેમ સોલ્વ કરવાના એ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ઘણા બધા ન્યુમેરિકલ ક્વેશ્ચન છે નીટ અને જેઈમાં પૂછાય એ ટાઈપના, એને આપણે સોલ્વ કરશું આના પછીના વિડીયોમાં. તો વિડીયોને બરાબર પૂરેપૂરો જુઓ, એવું લાગે તો ફરી ફરીને જુઓ, સમજવાની ટ્રાય કરો અને તમે પણ આ ઇક્વેશનને એકમાંથી બીજાને કેવી રીતના ડિરાઈવ કરી શકાય, કોરિલેટ કેમ કરી શકાય એને સમજવાનો પ્રયત્ન કરો. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી